નમસ્કાર ખેડૂત મિત્રો, હું છું રમેશ રાઠોડ, વિષય નિષ્ણાત પાક સંરક્ષણ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ગીર સોમનાથ. ખેડૂત મિત્રો, આમ તો સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે ખેતીની અંદર કંઈક નવીન કરતા ખેડૂતોની મુલાકાત કરતા હોઈએ અને તમને સૌને પ્રેરણા મળે એવી વાતો પણ આપણે આ માધ્યમથી કરતા હોઈએ છીએ. આના પહેલાં પણ ઘણી બધી વાતો આપણે આ માધ્યમથી કરી છે. ખેતીને હવે સાથે સાથે પૂરક વ્યવસાયમાં જો બીજું કંઈ જોડીએ તો મને લાગે આર્થિક રીતે નફાકારક આપણે બનાવી શકીએ. પશુપાલન એક ખૂબ સારો વ્યવસાય છે, પરંતુ હવે જેમ દિવસો જતા જાય એમ ખેતીની સાથે સાથે બીજા વ્યવસાયો પણ જોડવાની જરૂર છે. અને આવો જ એક વ્યવસાય કે જેની આખા દેશભરની અંદર છેલ્લા 3-4 વર્ષથી ખૂબ ચર્ચા થાય, સરકારશ્રીનું પણ એની અંદર ખૂબ મોટું ફોકસ છે, એવો વ્યવસાય એટલે મધમાખી પાલન, જેને અંગ્રેજીની અંદર હની બી ફાર્મિંગ કહેવામાં આવે, ઘણી વખત સાયન્ટિફિક બી ફાર્મિંગ તરીકે ઓળખવામાં આવે. અને આવી મધમાખી પાલનની જે વાતો છે એ વૈજ્ઞાનિક રીતે તો ઘણી બધી સાંભળતા હોઈએ, પરંતુ આપણા વિસ્તારનો કોઈ ખેડૂત આવી પેટીઓ પોતાના બગીચામાં રાખે અને એમાંથી બગીચાની અંદર ઉત્પાદન તો વધારે, કારણ કે એની અંદર પરાગનયનની અંદર પ્રક્રિયામાં ખૂબ મોટો ફાયદો થાય, સાથે સાથે મધનું પૂરક વ્યવસાય તરીકે મધ વેચી અને પણ પૈસા કમાય, એવા ખેડૂતની આજે હું તમને મુલાકાત કરવાનો છું. આ ખેડૂત આપણા વિસ્તારના છે, ગીર સોમનાથ જિલ્લાના છે, અને છેલ્લા 3-4 વર્ષથી ખૂબ સારી રીતે મધમાખી પાલનને પોતાના એક પૂરક વ્યવસાયમાં એણે જોડ્યું છે. તો એવા ખેડૂત અને આપણા વિસ્તારના ખેડૂત ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના છાત્રોડા ગામના ખેડૂત જેઠાભાઈ રામ સાથે હું મુલાકાત કરીશ. તો આ મુલાકાતને, આ વિડીયોને આપ અંત સુધી જોજો, જેનાથી આપને ખ્યાલ આવે કે નારિયેળીના બગીચામાં પેટી મૂકીને આપ કઈ રીતના પૈસા કમાઈ શકો, સાથે સાથે પાકનું ઉત્પાદન કઈ રીતના વધારી શકો. તો મારી ખાસ વિનંતી છે કે આ વિડીયોને અંત સુધી જોજો અને આ યુટ્યુબ ચેનલને આપ સબસ્ક્રાઈબ પણ કરી લેજો અને આઇકોનનું બટન દબાવી દેજો, જેથી નવા વિડીયોની માહિતી તમને મળે. અને આપણો પ્રયાસ એવો છે કે ખેતીની ખર્ચ ઘટાડી અને સારું ઉત્પાદન, ગુણવત્તાવાળું ઉત્પાદન લઈ અને ખેડૂતને સારી રીતે આર્થિક રીતે પગભર કેમ બનાવી શકાય એ દિશામાં આપણે કામ કરીએ છીએ. તો મને લાગે આ વિડીયો આપને ખૂબ ઉપયોગી થશે. છેલ્લે સુધી આ વિડીયો જોજો. હવે હું આમંત્રિત કરું આપણી સાથે આજે એના ખેતરની અંદર આપણે ઊભા છીએ અને મારી પાછળ બેકગ્રાઉન્ડની અંદર તમે બગીચોને પેટ્યું જુઓ એવા જેઠાભાઈ રામને. તો જેઠાભાઈ આવો. મિત્રો, જેઠાભાઈ આમ તો અમારા સાથે ઘણા સમયથી જોડાયેલા છે અને જેઠાભાઈના આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. તો આપણે જેઠાભાઈની પહેલાં પરિચયથી શરૂઆત કરીએ. જેઠાભાઈ, અમારા દર્શક મિત્રોને આપ પૂરેપૂરો પહેલાં તો પરિચય આપો, પછી થોડીક બેઝિક માહિતી આપો કે તમારા પરિવારની અંદર કઈ રીતના છે, કયા કયા વ્યવસાય સાથે સંકળાયેલો, શું એજ્યુકેશન છે અને કેટલા સમયથી આ મધમાખી પાલનનો જે અભિગમ છે એ તમે અપનાવ્યો છે અને ક્યાંથી શરૂઆત કરી? નમસ્કાર મિત્રો, મારું નામ છે જેઠાભાઈ મુળુભાઈ રામ, ગીર સોમનાથ, ગામ છાત્રોડા. સાહેબ, હું છેલ્લા આ 3-1 વર્ષથી મધપાલનનું કામ કરું છું. અભ્યાસની અંદર મેં ફાઇન આર્ટ કરી અને પછી ખેતીને વિષય મારા વ્યવસાય તરીકે હાથમાં લીધો. અને શરૂઆતમાં તો ક્યાંય એવું નહોતું કે ભાઈ મધપાલન કરવું અને મારે આમાંથી આગળ કામ કરવું, પણ જ્યારે મારે બગીચાનું વાત આવે, નારિયેળીના બગીચાની, તો એની અંદર પોલિનેશનનો બહુ મોટો અભાવ હતો. તો એ સમયમાં મેં મધપાલનનું ટ્રેનિંગ લીધી કેવીકે સેન્ટરમાંથી 2019ની અંદર, અને મધપાલનનું 40 પેટીથી મેં કામ ચાલુ કર્યું. 40 પેટીથી ધીમે ધીમે મેં આગળ 50 પેટી, 100 પેટી, આ રીતે પછી બીજા ખેડૂતોને પણ ટ્રેનિંગ આપીએ, અહીંથી પેટીનું વેચાણ કરીએ અને વર્ષે 600-700 કિલો જેટલું મધનું પણ વેચાણ કરીએ. અને સાથે સાથે પશુપાલન કરીએ અને બાકી જે ખેતીનું કામ પણ સાથે કરીએ. અને મારા વિષય કહેવાય કે જે આર્ટનું કામ છે એ પણ સાથે કરીએ છીએ. ઓકે જેઠાભાઈ, તમે એક તો વાત કરી કે શરૂઆતની અંદર એક તો તાલીમ, આના માટે મને લાગે ખેડૂત મિત્રોએ પણ તાલીમ લેવી જોઈએ. હવે કોઈ નવો વ્યક્તિ કે જેને ખેતી તો છે, તો આમાં કઈ વસ્તુની જરૂર પડે કે એને મધમાખી પાલન શરૂ કરવું છે, તો તમારી દ્રષ્ટિએ, તમારા અનુભવ પ્રમાણે ક્યાંથી શરૂ કરવું જોઈએ અને કઈ રીતના એના જે તમે દાખલા તરીકે સંઘર્ષ કર્યો છે, પેટીઓ વસાવી, પછી મધ કાઢવાની પ્રક્રિયા, એનું બોટલિંગ કરવું, માર્કેટિંગ, આવા ઘણા બધા ઇસ્યુ પણ નડતા હોય, તો તમારા એમાં અનુભવ કેવા છે અને કોઈને શરૂ કરવું હોય તો કઈ રીતના એને કરવું જોઈએ, એના માટે પ્રાથમિક કઈ માહિતી એને જોઈએ? શરૂઆતમાં તો સાહેબ, આપણે જો મધપાલનની કોઈ ખેડૂત મિત્રોએ શરૂઆત કરવાની હોય તો પહેલાં તો એને ટ્રેનિંગ લેવી ફરજિયાત છે. ગવર્મેન્ટ ટ્રેનિંગ આપણે વિના મૂલ્યે આ લોકો ગવર્મેન્ટ આપણે પ્રોવાઈડ કરે તો ટ્રેનિંગ ફરજિયાત છે. કારણ કે જો ટ્રેનિંગ ન લીધી હોય તો આ વિષયની અંદર એને ખેડૂતને ખબર ન પડે અને એ નુકસાનીમાં જાય અને આ વિષય એને મૂકી દેવો પડે. અને બીજા નંબરમાં સાહેબ, આ કામ છે થોડું કે સાહસી ગણાય કે ભાઈ મધપાલન કરવું એટલે એટલો ઇઝી વિષય પણ નથી, પણ થોડુંક ખેડૂત ધ્યાન આપે ને પૂરી ટ્રેનિંગમાં ધ્યાન આપે તો આ કામ સારી રીતે કરી શકે. અને પોતાની રીતે શું કહેવાય કે ભાઈ જે બગીચાવાળા છે, નારિયેળના બગીચાવાળા, એને લોકોને એક પૂરક આવક ઊભી થઈ જાય.
તમે એનું માર્કેટિંગ અને બોટલિંગ ને કઈ રીતના કરો છો અને મધ કાઢીને વેચવાની પ્રક્રિયામાં તમારે કઈ રીત બ્રાન્ડ છે અને કઈ રીતના માર્કેટિંગ થાય? શરૂઆતમાં તો સાહેબ ખેડૂત તરીકે વાત કરું તો આનું માર્કેટિંગ આ પ્લસ જે આ યુનિટ આખો છે આનું પ્રોડક્શનમાં પણ ધ્યાન આપવાનું છે અને માર્કેટિંગ પણ કરવાનું છે. એટલે ખેડૂતો જેટલા પણ ખેડૂત ભાઈઓ આ કામ કરવા કે આગળ જે કોઈ પ્રોડક્ટમાં જે કામ કરતા હોય તો માર્કેટિંગમાં થોડીક તકલીફ પડે સાહેબ. તો અમને માર્કેટિંગમાં કેવીકે છે, કૃષિ વિજ્ઞાન કેન્દ્ર આપણું અને અંબુજા છે, GSL છે, આ લોકોએ અમને પૂરતો સપોર્ટ આપ્યો છે કે ભાઈ ખેડૂતોને માર્કેટિંગ પૂરતી રીતે થાય અને માર્કેટમાં એનો માલ વેચાતો થાય. એટલે તો થોડીક તકલીફ પડી પણ સાહેબ વાંધો નથી આવતો. અત્યારે હાલ અમારે અત્યારે વેચાણ સારું થાય છે. મધપેટીનું પણ વેચાણ થાય, મધનું પણ વેચાણ થાય છે. તમારી કઈ બ્રાન્ડ છે અને એના લાઇસનિંગ માટેની આમાં પ્રોસેસ કઈ રીતના હોય છે? અમારી સાહેબ મધુવન ખેડૂત મધુવન મધ એ બ્રાન્ડ છે અમારી અને અમે એનું FSSAIનું ફૂડ લાઇસન્સ લીધેલું છે અને એના ધોરણ મુજબ અમે માર્કેટમાં વેચાણ કરીએ છીએ. બીજો આની સાથે એક સંકળાયેલો પ્રશ્ન ખેડૂતોને એ આવે કાં તો ઠીક છે તમે જાજી બધી પેટી મૂકીને મધ વેચવાની વાત કરો, પણ આ પેટી મૂકવાથી તમારા નારિયેળીના બગીચામાં કે કોઈ બીજા જે અન્ય પાકો વાવો છો એની અંદર આની શું અસર દેખાણી? છેલ્લા 3-4 વર્ષના તમારા અનુભવ કેવા છે? સાહેબ આમ જોઈએ તો નારિયેળની અંદર જે પોલિનેશનની પ્રક્રિયા એમ જોઈએ તો ક્રોસ પોલિનેટરમાં આવે છે નારિયેળી. તો એને પોલિનેશનની સંખ્યા ઝડપી બને અને માની લ્યો કે આપણે 30 નારિયેળની જગ્યાએ આ 45 નારિયેળ થાય એક લૂમની અંદર, કારણ કે એના જે પરાગનયનની પ્રક્રિયા જે માખી છે કરે છે એના કારણે ફળનું ઉત્પાદનમાં ખેડૂતોને વધારો થાય છે. ચોક્કસથી. તો મિત્રો જેઠાભાઈ જે વાત કરી દાખલા તરીકે મધમાખી પાલન એક પૂરક વ્યવસાય તો ખરો જ. મધની ખેતી કરીને તમે મધમાખી પાલન કરીને મધ વેચીને પૈસા કમાઈ શકો, પણ સાથે સાથે જે આપણા પાકો છે એની અંદર પોલિનેશન પરાગનયન થઈને ઉત્પાદન વધે છે. બીજો એક આની સાથે સંકળાયેલો પ્રશ્ન જેઠાભાઈ ખેડૂતોને એ પણ આવે કે ઘણી વખત ખેડૂતો પેટી લગાડે છે, તો એને કઈ તમારી દ્રષ્ટિએ કોઈ અહીંથી પેટી ખરીદે અથવા કોઈ પણ જગ્યાએથી પેટી ખરીદીને લગાડે તો એને બેઝિક કઈ કાળજી લેવી જોઈએ, એને શું કરવું જોઈએ કે જેનાથી એને પરાગનયનમાં ફાયદો થાય ને મધપેટીની અંદર મધમાખીને પણ બચાવી શકે? સાહેબ શરૂઆત તો આપણે મધપાલનની પહેલાં તો એને ટ્રેનિંગ લેવી ફરજિયાત છે. ટ્રેનિંગ લીધા પછી ખેડૂતને ત્યાં પેટી ઇન્સ્ટોલ કર્યા પછી ખેડૂતોને પહેલાં તો એના ખોરાક ઉપર ધ્યાન આપવું જોઈએ. પછી બીજા નંબરમાં એને તડકો છાંયો કે જે વાતાવરણ એને જે જોઈએ છે 35-40 ટેમ્પરેચર જે પેટીનું મેન્ટેન કરવાનું થાય તો એમાં ધ્યાન આપવું જોઈએ. અને બીજા નંબરમાં એને રોગરાગ કોઈ નથી આવતી પેટીમાં કે ભાઈ જે આમાં બીજા રોગ આવતા હોય એને કંટ્રોલ કરવો જોઈએ. અને બીજા નંબરમાં સાહેબ એની જે સફાઈ કહેવાય પેટીની અંદરની જે સફાઈ છે એમાં પૂરતું ધ્યાન આપવું જોઈએ. જેઠાભાઈ ખાસ પ્રશ્ન ખેડૂત મિત્રોને એ પણ થાય કે આ જે દવાઓનો છંટકાવ થાય ઝેરી જંતુનાશકો મારે તો એના લીધે મધમાખી મરી જવાની ને આવી બધી જે શક્યતાઓ હોય, તમારા શું અનુભવ કહે છે? કઈ રીતના તમે કાળજી આ બગીચાની અંદર લ્યો? સાહેબ દવાની વાત કરીએ તો પેસ્ટિસાઇડમાં કે જે જંતુનાશક દવાઓ રેડ લેબલ છે એ ખેડૂતોને ઓછો ઉપયોગ કરવો જોઈએ. અને બીજા નંબરમાં જો કદાચ જરૂરિયાત પડે તો એ સાંજના સમયે કે જ્યારે મધમાખી મિત્ર કીટકો બધા એના રહેણાંકમાં રિટર્ન જતા હોય ત્યારે કરવો જોઈએ. અને બાકી તો સાહેબ એટલી બધી અગવડતા નથી પડતી મધમાખીને, કારણ કે એ પોતે પોતાની રીતે જીવન ટકાવી રાખવા માટે સક્ષમ છે. એટલે ખેડૂતોએ પોતાનું કામ આગળ મધમાખીમાં ચાલુ રાખવું જોઈએ. ઓકે જેઠાભાઈ, હવે છેલ્લો પ્રશ્ન એ થાય, આ બધું આપણે કરીએ છીએ તો આમ તો આર્થિક રીતે ખાસ કરીને એની અરે આને તોલવવામાં આવતા હોય ખેડૂત મિત્રો પણ જ્યારે કોઈ પૂરક વ્યવસાય કરે તો એમાંથી પૈસાનું શું થાય, કેટલા પૈસા મળશે? તમારા અનુભવ પ્રમાણે આ છેલ્લા 2-3 વર્ષના આર્થિક રીતે તમને નારિયેળીનો બગીચો તો છે જ, એનાથી તમે નારિયેળમાંથી કમાણી કરો, ખુલ્લી ખેતી છે, પશુપાલન છે, પણ મધમાખી પાલન તમને વર્ષે કેટલા રૂપિયાની આમ ચોખ્ખી કમાણી કરીને આપે છે અને કેટલી પેટીઓમાંથી કેટલા કિલો મધ અને કેટલાના ભાવે વેચી અને કેટલા રૂપિયા જનરલી કમાતા છો, એનો કોઈ એક ચોક્કસ આંકડો હોય તો અમારા ખેડૂત મિત્રોને જણાવો. સાહેબ આવકની વાત કરીએ તો આપણે અત્યારે અમે એવરેજ 80 પેટી 90 પેટી જેવી એવરેજ અમે મેન્ટેન કરીએ છીએ. તો એનાથી અમને 700-800 કિલો જેવું મધનું ઉત્પાદન થાય કે જે અમે 600ના ભાવથી કિલો માર્કેટમાં વેચાણ કરીએ છીએ. બીજા નંબરમાં અમારી પેટી છે એ તરબૂચ અને ટેટીના ખેતરોની અંદર ભાડા ઉપર જાય છે કે 15-20 દિવસનું ભાડું અમને એક પેટીનું 2500 રૂપિયા લેખે, એટલે એ અમારે વર્ષની 2-2.5 લાખ રૂપિયા જે એ આવક થઈ જાય છે. અને પ્લસ બીજું કે અમે ખેડૂતોને પોલિનેશન માટે પેટીનું વેચાણ કરીએ, મધ પેટીનું, એ પણ અમારે 1.5-2 લાખ રૂપિયાની જે આવક થઈ જાય સાહેબ. એટલે આમ જોઈએ તો પડતર જમીનમાં કે જે બગીચાની પડતર જમીનમાં અમારે 5-6 લાખ રૂપિયાનું એવરેજ વર્ષે ઉત્પાદન થઈ જાય. તો ખેડૂત મિત્રો, તમે સાંભળ્યું છે કે દાખલા તરીકે જેઠાભાઈ પાસે લગભગ 15 વીઘા જમીન છે, એની અંદર લગભગ 7-8 વીઘાની અંદર નારિયેળીનો બગીચો, નારિયેળનો પાડો પડે દર મહિને, એની આવક તો ખરી જ,
પણ વચ્ચેની જગ્યામાં તમે આખા બેકગ્રાઉન્ડની અંદર પણ જોઈ શકો છો અને એનો હું તમને એક વિડીયો પણ એની સાથે બતાવીશ કે વચ્ચેનો જે ભાગ છે એની અંદર આ પેટીયું મૂકવામાં આવે છે. એટલે કોઈ વધારાની જમીનની જરૂર નથી, કોઈ અલગથી ફેસિલિટીની જરૂર નથી. એની અંદર પેટીયું મૂકી અને દર વર્ષે જેઠાભાઈ કીધું એમ 700 થી 800 કિલો 600 રૂપિયાનું ઘરે બેઠા માર્કેટિંગ કુરિયર દ્વારા પણ એમની ફેસિલિટી છે. એમના પણ જેઠાભાઈના પણ નીચે નંબર સ્ક્રીનની અંદર તમને આપેલા છે. કોઈને કાંઈ પણ મધમાખીને લગતી પ્રેક્ટિકલી એક ખેડૂત તરીકે એની પાસે જાણવું હોય તો જાણી પણ શકશો. મધની પણ ઇન્ક્વાયરી હોય તો પણ કરી શકશો. મને એવું લાગે કે એણે જે આંકડા કીધા એ પ્રમાણે કે મધનું ઉત્પાદન, એના ભાવ, ભાડા પેટે પેટી અને વેચાણથી લગભગ વર્ષે 6 થી 7 લાખ રૂપિયાની ચોખ્ખી કમાણી આ મધમાખીના વ્યવસાયમાંથી કરી શકાય. તો મને લાગે એક પૂરક વ્યવસાય તરીકે જો અપનાવવામાં આવે તો જે ખેડૂત મિત્રો પશુપાલન અને ખેતી કરે એની સાથે આ વ્યવસાયને જોડી દે તો આર્થિક રીતે ખેતીને આપણે સદ્ધરતા તરફ લઈ જઈ કરી શકીએ અને ખેડૂત, ગામડું અને ખેતીને પણ સમૃદ્ધ કરી શકીએ. તો મને લાગે આવતા દિવસોમાં એક ઉભરતો વ્યવસાય છે મધમાખી પાલનનો કે જે એક જીવની સાથે એક પુણ્યનું કામ કરીએ, એક પરાગનયની અંદર એનો ઉપયોગ કરીએ અને આવતા દિવસોમાં કમસે કમ બીજું કાંઈ ન કરીએ તો મધમાખીને તો ચોક્કસથી બંધાવીએ. નહીંતર એક મહાન વૈજ્ઞાનિક આલ્બર્ટ આઇન્સ્ટાઈને એવું કીધું કે 4 વર્ષ સુધી જો મધમાખીની ઉત્પત્તિ ન થાય તો મધમાખી જ ન હોય આ દુનિયાની અંદર તો 4 વર્ષ પછી આપણે જીવવું ખૂબ મુશ્કેલ બની જાય. કારણ કે મધમાખીનો આપણી ડીશની અંદર આવતા દરેક ખોરાકની અંદર અનાજ, કઠોળ, શાકભાજી, બાગાયતી પાકોની અંદર ખૂબ મોટો ફાળો છે અને 80% પરાગનયની પ્રક્રિયા આ એકલી મધમાખીને આભારી છે. તો એનો ઉપકાર ક્યારેય ન ભૂલવો જોઈએ. આ જીવને બચાવીએ, મધમાખીને આવતા દિવસોમાં બચાવીએ અને મધમાખી પાલનનો વ્યવસાય તરીકે પણ અપનાવીએ તો મને લાગે ખૂબ ફાયદો થાય. જેઠાભાઈ, આજે તમે એટલો બધો સમય આપ્યો, ખાસ કરીને આ મધમાખી પાલનની તમામ મિત્રોને સાથે આ તમારી જે અંગત વાતો હતી, તમારા જે અનુભવ હતા શેર કર્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર માનું છું. મિત્રો, આવા જ અવનવા વિડીયો માટે આપ આ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, મને ફોલો કરજો અને આવા નવા વિડીયો, નવા ખેડૂતો સાથેની મુલાકાત પણ હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ. ત્યાં સુધી રજા આપજો. ખૂબ ખૂબ આભાર.